મિત્રો, ચંદ્રગ્રહણ આપણા જીવનમાં એક ખાસ ક્ષણ હોય છે. ખગોળીય રીતે તે એક કુદરતી ઘટના છે, પરંતુ શાસ્ત્રોમાં તેને આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. કહેવાય છે કે આ સમયમાં પર્યાવરણમાં અનેક પ્રકારની ઉર્જાઓ સક્રિય થઈ જાય છે. તેથી આપણને કેટલીક ખાસ કાળજીઓ રાખવી જરૂરી બને છે. જો આ કાળજીઓનું પાલન કરવામાં આવે તો જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને પૂર્ણનો લાભ મળે છે, અને જો અવગણવામાં આવે તો મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. અને ચંદ્રગ્રહણમાં સૂતક કાળ અને મોક્ષ કાળ શું હોય, તેમજ તેનો પ્રભાવ ક્યારેથી શરૂ થાય છે, તે બધું આ વિડીયોમાં જોશું. પણ તે પહેલાં જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર કરી કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય અવશ્યથી વ્યક્ત કરજો. મિત્રો, ચંદ્રગ્રહણ આપણા શાસ્ત્રોમાં અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. ગ્રહણ શરૂ થાય તે પહેલાં 9 કલાકનો સમય સૂતક કહેવામાં આવે છે. આ વખતે ભોજન બનાવવું, દેવપૂજા કરવી, શુભ કાર્ય શરૂ કરવું, મંદિર જવું બધું અશુભ મનાય છે. સૂતકનો અર્થ અશુદ્ધિનો સમય, તેથી આ દરમિયાન સાવચેત રહેવું જરૂરી છે. આ વખતે ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બર રાતે 9:58 વાગે શરૂ થઈને 8 સપ્ટેમ્બર વહેલી સવારે 1:26 વાગ્યે પૂર્ણ થશે. એટલે સૂતક બપોરે લગભગ 1 વાગ્યે શરૂ થઈ જશે અને રાત્રે ગ્રહણ પૂરું થતાં સમાપ્ત થશે. સૂતક દરમિયાન શું ન કરવું જોઈએ? કોઈ નવી વસ્તુ શરૂ ન કરવી, મંદિરની મૂર્તિને સ્પર્શ ન કરવો, ભોજન કે જમવાનું ન બનાવવું, સૂવું કે મોજ મસ્તી ન કરવી. ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓએ કાપવાની ચીજો ન વાપરવી, પેટ પર હાથ ન મૂકવો અને ઘરની બહાર જવું ન જોઈએ. ગ્રહણ દરમિયાન ભગવાનના નામનો જાપ કરવો, સ્ત્રોત વાંચવો, ધ્યાન કરવું ખૂબ શુભ છે. ગ્રહણ પૂરું થતાં તરત જ સ્નાન કરવું, શુદ્ધ વસ્ત્રો પહેરવા અને પૂજા સાથે દાન કરવું ખાસ ફળદાયી છે. યાદ રાખજો મિત્રો, ચંદ્રગ્રહણ માત્ર ખગોળીય ઘટના નથી, પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ અસરકારક છે. સૂતક દરમિયાન સાવચેત રહેશો તો જીવનમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે. ગ્રહણ પૂર્ણ થયા પછી જે સમય શરૂ થાય છે તેને મોક્ષ કાળ કહેવામાં આવે છે. આ કાળને ખૂબ જ પવિત્ર અને પૂર્ણદાયી માનવામાં આવે છે, કારણ કે ગ્રહણ દરમિયાન પર્યાવરણમાં જે નકારાત્મક ઉર્જા સક્રિય રહે છે તે સમાપ્ત થઈ જાય છે અને જગતમાં એક નવી શુદ્ધતા પ્રસરે છે. મોક્ષ કાળની શરૂઆત ગ્રહણ પૂરી રીતે સમાપ્ત થયા પછી તરત જ થાય છે. 2025ના 7 સપ્ટેમ્બરના ચંદ્રગ્રહણના સંદર્ભમાં વાત કરીએ તો રાતે 1:26 વાગ્યે ગ્રહણ પૂરું થશે અને એ જ ક્ષણથી મોક્ષ કાળ શરૂ થઈ જશે. આ સમય કેટલો ચાલે તેની કોઈ ચોક્કસ મર્યાદા નથી, પરંતુ સામાન્ય રીતે ગ્રહણ પૂર્ણ થયા પછીના થોડા કલાકો સુધી મોક્ષકાળનું મહત્ત્વ રહે છે. આ મોક્ષકાળમાં શું કરવું જોઈએ? પ્રથમ તો શુદ્ધ જળથી સ્નાન કરવું અનિવાર્ય માનવામાં આવ્યું છે. સ્નાન કરીને નવા ધોયેલા અને શુદ્ધ વસ્ત્રો પહેરીને ભગવાનની પ્રાર્થના કરવી જોઈએ. ઘરના દેવસ્થાને દીવો પ્રગટાવીને ભજન કીર્તન કરવું શુભ છે. આ સમયે કરેલો જપ, તપ, દાન અને પૂજા અનેક ગણી ફળ આપે છે. ગ્રહણ દરમિયાન અટકેલી પૂજાઓને મોક્ષકાળમાં પૂર્ણ કરવી જોઈએ. ખાસ કરીને દાનનું મહત્ત્વ આ સમયે વધારે છે. ગરીબોને અન્ન, વસ્ત્રો કે ધન આપવાથી પાપનો નાશ થાય છે અને પૂર્ણ વધે છે. ગર્ભવતી સ્ત્રીઓ માટે મોક્ષકાળ ખૂબ જ હળવો અને આનંદદાયી સમય છે. ગ્રહણ દરમિયાન જે પ્રતિબંધો હતા તે બધા સમાપ્ત થઈ જાય છે. તેઓ પણ સ્નાન કરીને ભગવાનની પ્રાર્થના કરી શકે છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે મોક્ષકાળમાં કરેલા સારા કાર્યોનો ફળ સામાન્ય દિવસ કરતાં અનેક ગણો વધુ મળે છે. માન્યતા છે કે આ સમયમાં કરેલો એક મંત્ર જપ લાખો મંત્રના જપ સમાન ફળ આપે છે. એટલું જ નહીં, પૂર્વજોની આત્માને શાંતિ મળે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. યાદ રાખજો કે ચંદ્રગ્રહણનો મોક્ષકાળ એક દુર્લભ અવસર છે. આ સમયને નિષ્ફળ ન જવા દો. શુદ્ધતા, ભક્તિ અને દાનથી આ પળોને પવિત્ર બનાવો, જેથી જીવનમાં ભગવાનની કૃપા, શાંતિ અને સુખનો વારસો વરસે આશીર્વાદ પ્રાપ્ત કરી શકો. મિત્રો, ચંદ્રગ્રહણનો સમય આપણા શાસ્ત્રો મુજબ ખૂબ જ પવિત્ર પણ સાથે સંવેદનશીલ માનવામાં આવ્યો છે.
આ દરમિયાન નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે, એટલે કેટલીક ખાસ કાળજીઓ રાખવી ખૂબ જરૂરી છે. ચાલો વિગતે સમજીએ. ચંદ્રગ્રહણ શરૂ થાય તેના 9 કલાક પહેલાંથી સૂતક શરૂ થઈ જાય છે. આ સમય દરમિયાન અન્ન બનાવવું, ખાવું કે કોઈ પણ શુભ કાર્ય કરવું મનાઈ હોય છે. એટલે ઘરના અન્ન અને પાણીમાં તુલસીના પાન નાખી દેવા જોઈએ, જેથી તેનો દોષ ન લાગે. ગ્રહણ દરમિયાન ભોજન ન કરવું જોઈએ. ભૂલથી પણ નવો ભોજન રાંધીને ખાવું નહીં. બાળકો, વૃદ્ધો અને દર્દીઓને જો જમાડવું પડે તો ગ્રહણ પહેલાં રાંધેલું ખાવું યોગ્ય છે. આ સમયે ભગવાનના નામનો જાપ કરવો, સ્ત્રોત વાંચવા કે ભજન કરવું અત્યંત શુભ છે. માન્યતા છે કે ગ્રહણ દરમિયાન કરેલો એક મંત્ર જપ અનેક ગણી અસર આપે છે. મંદિરોના દ્વાર ગ્રહણ દરમિયાન બંધ રાખવામાં આવે છે. દેવસ્થાનમાં દીવો પ્રગટાવવો, હવન કરવો કે આરતી કરવી મનાય છે. ગ્રહણ પૂરે પછી જ દેવસ્થાન શુદ્ધ કરીને ફરીથી પૂજા કરવી જોઈએ. ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓ માટે ઘણી કાળજીઓ રાખવી જરૂરી છે. તેમને ગ્રહણ દરમિયાન બહાર ન જવું. ધારદાર વસ્તુઓ જેવી કે છરી, સૂઈ, કાતર વાપરવી નહીં. પેટ પર હાથ મૂકવો કે ખંજવાળવો નહીં. માન્યતા છે કે આ બધાથી બાળક પર અસર થઈ શકે છે. સ્ત્રીએ આ સમયે ભગવાનના નામનો જપ કરવો ખૂબ જ લાભદાયી છે. ગ્રહણ પૂરે પછી તરત જ સ્નાન કરવું, ઘરને સાફ કરવું, દેવસ્થાનમાં દીવો પ્રગટાવવો અને ભગવાનની પ્રાર્થના કરવી જોઈએ. ત્યારબાદ દાન કરવું ખાસ પૂર્ણકારક છે. અન્ન, વસ્ત્ર કે ધનદાન કરવાથી પાપનો નાશ થાય છે અને પૂર્ણ મળે છે. એકંદરે કહીએ તો ચંદ્રગ્રહણમાં રાખવા જેવી કાળજીઓ છે: અન્નમાં તુલસી મૂકવી, ભોજન ન કરવું, મંત્ર જપ કરવો, ગર્ભવતી સ્ત્રીઓએ ખાસ સાવધાની રાખવી, ગ્રહણ બાદ સ્નાન અને દાન કરવું. આ કાળજીઓ જ જીવનમાં શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ લાવે છે. મિત્રો, ચંદ્રગ્રહણનો સમય માત્ર ભય રાખવાનો નથી, પરંતુ સાચી રીતથી આ કાળજીઓનું પાલન કરીએ તો તે આપણા જીવન માટે આશીર્વાદ સમાન બની શકે છે. ગ્રહણ પછીનું સ્નાન, પૂજા પાઠ અને દાન આપણા પાપોને દૂર કરે છે અને અનેક ગણી પૂર્ણ પ્રાપ્તિ કરાવે છે. તેથી યાદ રાખજો, ચંદ્રગ્રહણ એ આધ્યાત્મિક ઉર્જા મેળવવાનો સુવર્ણ અવસર છે. તેને વ્યર્થ ન જવા દો. શ્રદ્ધા અને ભક્તિપૂર્વક દરેક કાળજીને અનુસરો. મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરી અમે તમને પ્રતિભાવ આપો. સાથે જ વધુ ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.